તો મોરબીના જેતપર ઉપવાસ આંદોલનમાં ભાગ લેનારા ખેડૂત આગેવાન નિલેશ એરવડિયાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે। વિડીયોમાં તેઓએ પોલીસ નોટિસ બાબતે મોટો ખુલાસો કરતા જણાવ્યું કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે। ઘટના સમયે તેઓ રાકેશ અમૃતિયા સાથે ઉપવાસ છાવણીમાં જ હાજર હતા, જેની ખાતરી સીસીટીવી ફૂટેજ કે હોમગાર્ડ જવાનો પાસેથી કરી શકાય તેમ છે। નિલેશે સ્પષ્ટ કર્યું કે જેસીબી સળગાવવામાં તેમનો કોઈ હાથ નથી, પણ સાથે ચીમકી આપી કે જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો થાંભલા ભંગારમાં દઈ દેશું। કિસાન સંમેલનને દબાવવા માટે મનોજ પનારાને નોટિસ તેમજ રાકેશ અને વૈભવ અમૃતિયાના એકમો પર દરોડા પાડીને ડરાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે। જો અહીંયા આવશે તો ઉખાડીને ફેંકી દેશે। તો હું આ વિડીયામાં જવાબદારી સાથે કહું છું કે હું જે બોલેલો છું એ ફરીને બોલું છું। હું ક્યાંય હિટાચી નામનો વર્ષ નથી બોલેલો। હું જેસીબીના ઇન્કલાબ જિંદાબાદ। હું છું નિલેશ એરવાડિયા। મિત્રો, 1 મહિના પછી, આશરે 1 મહિના પછી આજે મને મોરબીની જાંબાજ પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે। એ નોટિસમાં એવું જણાવવામાં આવે છે કે નિલેશભાઈ એરવાડિયા મીડિયાના માધ્યમથી એક વિડીયોમાં એવું બોલેલા કે હિટાચી, જેસીબી અને થાંભલા જો અહીંયા આવશે તો ઉખાડીને ફેંકી દેશે। તો હું આ વિડીયામાં જવાબદારી સાથે કહું છું કે હું જે બોલેલો છું એ ફરીને બોલું છું। હું ક્યાંય હિટાચી નામનો વર્ષ નથી બોલેલો। હું જેસીબીના